નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કોસંબા પંડવાઈ માર્ગે આવેલા દત્તાશ્રેય આશ્રમ ખાતે તારીખ 22 મે 2025 શનિવારના રોજ વિદ્વાન આચાર્યો, ભૂદેવો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં 1008 કુંડી સહસ્ત્ર હનુમંત યાગ યજ્ઞમાં વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા એક જ દિવસમાં અને એક જ સ્થાને 10 લાખથી વધુ આહુતિઓ અપાઈ। આ દરમિયાન 50,000 હનુમાન ચાલીસાના પાઠ પણ એક સાથે યોજાયા, જે એક રેકોર્ડ બની રહ્યો હોય ત્યારે આયોજકો દ્વારા આ ધાર્મિક કાર્યક્રમની એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી માટેની કયાવત હાથ ધરવામાં આવી હતી। આશ્રમના સંસ્થાપકો આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા દ્વારા સૌ પ્રથમ વખત 1008 સહસ્ત્રકુંડી હનુમંત યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ હનુમંત યજ્ઞ યોજવાનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ માટેનો છે, જે અંતર્ગત દત્તાશ્રેય આશ્રમના સંસ્થાપકોએ 1008 સહસ્ત્રકુંડી હનુમંત યાગના ભગીરથ કાર્યને પરિપૂર્ણ કરવા માટેનું બીડું ઉઠાવ્યું છે। શનિવારે દત્તાશ્રેય આશ્રમના પરિસરમાં બપોરે 2 વાગ્યાથી હનુમંત યાગ યજ્ઞનો પ્રારંભ થયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।